P24 ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં તથા ચોક બજાર તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને એટ્રોસિટીના ગુનામાં નાસ્તા ફરતા બે રીઢા આરોપીઓની ઝડપી પાડતી સુરત શહેર એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચસી જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી આધારે અમરોલી મનીષા રેલવે ગળરાળા નજીક આવેલ સાઈબાબા મંદિર પાસેથી આરોપી એક મીત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યા અને આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ ને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા હકીકતમાં જણાઈ આવેલ છે કે ગઈ તારીખ 13/8/2024 રોજ પોતે તેમના બીજા મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં અલગ અલગ મોટરસાયકલ ઉપર ફરવા નીકળેલા ત્યારે રૂપાલી સિનેમા પાસે રોડ ઉપર આ કામે મરણ જનાર તથા તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા અને તેમની સાથે ગાડી સરખી રીતે ચલાવવા બાબતે બોલાચાલી થયેલ અને તે બધાએ ભેગા મળી માર મારી તેની ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ અને તે હુમલામાં મરણ જનારને વધારે ગંભીર ઈજા થયેલ અને તે સારવાર દરમિયાન મરણ ગયેલ હોવાની હકીકત જણાવેલ છે। આ ઉપરાંત આરોપી મીત ઉર્ફે હેડન ચોક બજાર પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ આરોપી આદિત્ય ઉર્ફે આદિ ગણેશ પ્રસાદ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે। આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓનો કબજો રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।